20 વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા, ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટેના કુંડા વેચીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। તેમજ ગંગા સ્વરૂપાબેનોને સાડી અને ત્રિશૂળ આપવામાં આવ્યું હતું। તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવ્યા હતા અને એક અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય, જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ, જ્યોતિ હોસ્પિટલ મિહિરભાઈ જોશી, ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ તિરુપતિ फाउंडेशन मैत्रेयभाई, श्यामळभाई देसाई, भारत विकास परिषद डॉक्टर जयेशभाई शुक्ल सहित सामाजिक राजकीय और विसनगरना नामी अनामी डॉक्टरों, वेपारीओ सहित खूब ज मोटी संख्या में लोग उपस्थित रहा था। ब्यूरो चीफ आबिद अलीबुरा, साबरकांठा। संकल्प करूं के હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરા પેટીમાં જ નાખીશ તથા પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશ। હું વીજળી અને પાણી બચાવીશ। હું બેટી બચાવીશ અને ભણાવીશ। હું અન્નનો બગાડ નહીં કરું। મારા જેવો એક ગ્રીન કમાન્ડો સમાજને દર વર્ષે આપીશ। ભારત માતા કી જય। બોલાઈને આપણે શરૂઆત કરીશું। વૃક્ષાન દેવ કી જય। આજે વિશ્વ ચકલી દિવસ હોવાથી અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું એક મધ્યસ્થ કાર્યાલયની જરૂર હોવાથી છેલ્લા 11-12 વર્ષથી ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણી બધી જગ્યાએ ઓફિસો ખોલી પણ થા ના પડ્યો, એટલે છેલ્લે ઘર નીચે નજર નીચેના ભાગરૂપે વિસનગરને પસંદ કર્યું અને ગ્રીન ગ્લોબલ આખા ઇન્ડિયા અને આખા વર્લ્ડ લેવલની જે આ સંસ્થા અમે બનાવી રહ્યા છીએ આવનાર પેઢી માટે, આજ નહીં તો 25-50 વર્ષ પછી જ્યારે આ સંસ્થા જ્યારે મોટી થશે ત્યારે આ એક જગ્યા, એક પવિત્ર જગ્યા તરીકે એનું નામ રહેશે। અહીંયા હજારો સાહેબ છેલ્લા 15-20 વર્ષથી અમે હજારો ઝાડનું વિતરણ મફત આ સંસ્થા કરી રહી છે। બધી ગંગા સ્વરૂપ બહેનોને પણ આ સંસ્થા વર્ષોથી એમને કંઈક ના કંઈક મદદરૂપ થઈ રહી છે। તો આવી સંસ્થાના ઉદ્ઘાટન માટે 2 માણસો ગુજરાતમાં લાયક હતા મારી દ્રષ્ટિએ, એક સ્વામી સચ્ચિદાનંદજી અને એક બીજા આપણા આવા પવિત્ર પ્રામાણિક હસમુખ પટેલ સાહેબ, જે મારા નવા મિત્ર બન્યા છે। છેલ્લા 2-4 મહિનાના મિત્ર બનેલા હતા અને મેં સાહેબને એક રિક્વેસ્ટ કરી કે સાહેબ જો આપ આવી અને ખાલી એક અડધો કલાક 10 મિનિટ માટે પણ જો અમારી આ સંસ્થાનું આપ એક ઇનોગ્રેશન કરો અને તમારા દુઆ જો લાગી જાય તો આ સંસ્થાને આવનાર પેઢી માટે જરૂર છે। તો સાહેબ આપણે એક નાની રિક્વેસ્ટ સમજીને અને સાહેબને 11 વાગે પરીક્ષા હોવા છતાં પણ સાહેબ અહીંયા પધાર્યા, એ બદલ આપણે સાહેબનો જેટલો પણ આભાર માનીએ। અને સાહેબ એવી પણ આપણને શીખ આપતા જાય। આજે ચકલી દિવસ છે, ચકલીઓ તો જતી રહી પણ હવે ફેરીથી ચકલીઓને વસાવવા માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ। તો આજે 1100 કુંડા, 1100 માળાઓ અને 1100 તુલસીઓનું વિતરણ પણ આપણે આજે આ નિમિત્તે રાખેલ છે। તો સાહેબને વિનંતી કરું કે પ્રસંગોપાત ફર્સ્ટ ક્લાસ અમને થોડું માર્ગદર્શન આપે અને આ સંસ્થા એ પણ આપણા ગ્રીન કમાન્ડો બનેલા જ છે અને આ સંસ્થા ભવિષ્યમાં એવી કંઈક કામ કરીને બતાવે કે આવનાર પેઢીને પણ આપણે કંઈક ઉદાહરણ આપીને પૂરું પાડીએ। થેન્ક યુ, આભાર। સાહેબ 2 શબ્દો કહેશે અને સાહેબ ગયા પછી આપણે થોડું સંસ્થા આપણે